મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડોલાવે. ચાલ અત્યારે તપોવનમાં જઈ તપાસ કર. જાવ જલ્દી નકર ઈ પાછો વયો જાય ભેગું જ નહીં થવાનું. ડોલાય ડોલાય ઇન્દ્રાસનના રાજ રે ડોલાવે મારું ઇન્દ્રાસન. મારી શમશી વેળાના ધરતી મસ્તક જુદા કરે પણ નહીં જો એ બ્રાહ્મણ મોતી છે તો મને બ્રહ્મત્યા લાગશે માટે જ્યારે તેઓની સભા ભરાણી ત્યારે મારથી મોટા કોણ કે તે બ્રહ્મા તમને મને કીધેલું કે જ્યારે તમે સંકટમાં હોય ત્યારે યાદ કરજો તો ખરેખર સંકટમાં હો તો દેવ બ્રહ્માને બોલાવો આજે ખરેખર હોય તો કરાય બોલાવો ખરેખર છે લે ખરેખર હોય તો કરાય ઈ કરાય તમને બોલાવવાના હતા એ જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને કઈ ન થતું. આ કોણ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસથી તપ કરી રહ્યો છે. મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડોલાવી રહ્યો છે. તો શું તેને લઈ લેવું છે? શું તેને જીતી લેવું છે? અરે દેવ બ્રહ્મા ઇન્દ્રના ઇન્દ્રાસન વિશે જાણતા હોય તો જલ્દી કહો, નહીં તો મને રજા આપો. મારી શમશી વેળા તેના ધરતી મસ્તક જુદા કરું. રજા મારથી મોટા કોણ કે વિષ્ણુ તેમને મને કીધેલું જ્યારે તમે સંકટમાં હોય ત્યારે મને યાદ કરો ને. આજે હું સંકટમાં છું માટે તેને યાદ કર. માટે હોય તો કરો. બ્રહ્મા બોલાવે વિષ્ણુ બ્રહ્મા બોલાવે વિષ્ણુ તમને બોલાવાના તો એક કામ કે પેલાના ઋષિ મુનિઓ જે હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને કઈ નહીં. આ કોણ કાળા માથાનો માનવ ફક્ત 3.5 દિવસથી મારું ઇન્દ્રાસન પોપટનું પાંજરું ડોલે એમ ડોલે. તો શું તેને લઈ લેવું છે? શું તેને જીતી લેવું છે? અરે વિષ્ણુ આની વિશે જાણતા હોય તો જલ્દી કહો, નહીં તો રજા આપો. મારી શમશી વેળે જણા